આજે આપણે સંક્રાંતિ તત્વોની ઇલેક્ટ્રોન રચના જે જોઈ છે, તો સંક્રાંતિ તત્વો જે છે એની ઇલેક્ટ્રોન રચના જે છે એ આપણે જોઈએ છીએ. તો અહીંયા જોઈએ સંક્રાંતિ તત્વો માટે 21, 22, 23, 24, 25, 26, 27, 30. હવે આપણને ખબર હોવી જોઈએ કે કયું તત્વ છે એ. તો આ તમારી ધારો કે ટેસ્ટ છે એમ સમજી લો કે તમારી માટે કયું તત્વ છે એ ટેસ્ટ લેવી છે. તો એ કઈ રીતે લઈ શકીએ આપણે? આ 30મું છે તો કયું તત્વ આવે? ઝિંક. 28મું હોય તો કયું આવે? નિકલ. 25મું હોય તો કયું આવે? મેંગેનીઝ. 22મું હોય તો કયું આવે? ટાઇટેનિયમ. 21મું હોય તો સ્કેન્ડિયમ. 23મું હોય તો વેનેડિયમ. આ ક્રોમિયમ, આ આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. આવું થાય. હવે તમે આગળ જોજો ઇલેક્ટ્રોન રચના પ્રમાણે આર્ગોન કોર આવે. બધાની અંદર ફરજિયાત આર્ગોન કોર આવું આવશે. તો આ આપણી માટે આર્ગોન કોર આવશે. આર્ગોન કોર 4s અને 3d બધામાં આવશે. પછી આપણે ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવવા એવું તમને સમજાવું. બરાબર. હવે 21મું તત્વ સ્કેન્ડિયમ છે. તો 18 ને 2 20 ને 1 21. 18 ને 2 20 ને 2 22. 18 ને 2 20 ને 3 23. હવે તમને ખબર છે કે ક્રોમિયમ અને કોપર આપણી માટે આદર્શ ગોઠવણી જેવા આવે છે. ક્રોમિયમ અને કોપર જે આપણી માટે કેવા છે? આદર્શ ગોઠવણીની જેમ આવે. એટલે અહીંયા 4s1 3d5 આવશે, 4s2 3d5 આવશે, 4s2 3d6 આવશે, 4s2 3d7 આવશે, 4s2 3d8 આવશે અને અહીંયા 4s1 3d10 આવશે. અહીંયા 4s2 3d10 આવશે. આ રીતે તો ઇલેક્ટ્રોન રચના આપણી માટે આવી રીતે ગોઠવાયેલી હશે. હવે તમને કોઈ સ્કેન્ડિયમ છે તો એની અંદર કઈ રીતે આપણી માટે સંયોજકતા આવે? તો કઈ સંયોજકતા આપણા માટે સ્થાયી હોય એ આપણે જોવું હોય તો કઈ સંયોજકતા છે એ આપણા માટે સ્થાયી હશે એ આપણે જો ચેક કરવું હોય તો આ રીતે આવે. તો અહીંયા આવું હશે 34, 43, 233, 222. આ સૌથી વધારે સ્થાયી રચનાઓ હોય એવું કહેવામાં આવે. આ સૌથી વધારે સ્થાયી હોય. મેંગેનીઝની અંદર +2 પણ હોય ને +7 પણ હોય. Fe ની અંદર +3 હોય, +2 પણ હોઈ શકે. બરાબર. તો આવી રીતે હોય, બાકી બધું બરોબર જ છે. તો આવી રીતે આ તમારા માટે જે છે બધી સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ છે. એટલે આ તમારે યાદ રાખવાનું કે કોઈ પણ તત્વ હોય એ ઝડપથી આવી અવસ્થા પ્રાપ્ત કરવાનું હોય એવું વલણ ધરાવે. તો એને સૌથી વધારે આ અવસ્થા પ્રાપ્ત કરવી હોય એવું વલણ ધરાવશે. એટલે તમારે આ જે અવસ્થાઓ છે સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ છે એના સ્વરૂપમાં યાદ રાખવાની રહે. બરાબર. હવે આવે છે સ્કેન્ડિયમ થી ઝિંક જઈએ પછી આપણે ત્યાંથી આગળ જઈએ એ આપણે જોઈએ. આમાં સ્કેન્ડિયમ હોય Sc+3 અને Zn+2 છે. એને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતા નથી. સંક્રાંતિ તત્વ ગણવામાં આવતા નથી. તમને ખબર જ છે, મેં તમને કીધું હતું કે કોને સંક્રાંતિ તત્વ ગણાય? જેની ડી કક્ષક અપૂર્ણ ઇલેક્ટ્રોન થી ભરાયેલી હોય. જેની ડી કક્ષક અપૂર્ણ ઇલેક્ટ્રોન થી ભરાયેલી હોય એને આપણે સંક્રાંતિ તત્વ ગણીએ. તો જેની ડી કક્ષક અપૂર્ણ ઇલેક્ટ્રોન થી ભરાયેલી હોય એને આપણે સંક્રાંતિ તત્વ ગણાય. તો કોણ સંક્રાંતિ તત્વ ગણાય? જો આ ડી આખી 10 છે, આમાં S1 છે
તમે જો cu+1 કરો તો ગણાય, પણ cu+2 કરો તો આમાંથી એક જાય, આમાંથી 3d9 તો ન ગણાય. એટલે cu+1 Sc+3 Zn+2 આ બધા આપણા માટે કેવા છે? સંક્રાંતિ તત્વો છે. સંક્રાંતિઓ ગણાતા નથી. cu+1 Sc+3 Zn+2. હવે એના પછી આપણે જોવું છે યાદ 39 થી 48. આપણે એ જોઈએ. હવે જોઈએ વાય ઝીણી મોટી રૂર પાસી કેડર એટલે હેટરિયમ, ઝર્કોનિયમ, નિયોબિયમ, મોલિબ્ડેનમ, ટેકનેશિયમ, રુથેનિયમ, રોડિયમ, પેલેડિયમ, સિલ્વર અને કેડમિયમ. 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47 અને 48. આ બધા આપણા માટે ક્રિપ્ટોન કોડ આવે. આ બધા ક્રિપ્ટોન કોડ છે આપણી માટે, બરાબર. એટલે હવે ક્રિપ્ટોન કોડ એમાં 4s3d હતું, તો આમાં 5s4d આવશે. આ આપણી માટે આવશે 5s4d, બરાબર. આ રીતે હવે કઈ રીતે આગળ ગણશું? અહીંયા બધામાં 2 2 1 1 2 1 1 0 1 અને 2 આમ યાદ રાખવાનું થાય. એટલે આપણે અહીંયા 2 છે, મૂળા 43 છે ત્યાં 2 છે, પછી ઉપર નીચે, ઉપર 2, ઉપર 1, 2 વખત ઉપર 1, 2 વખત નીચે 1, પછી 0 1 2 ઉપર 2 2. હવે ટોટલ કરતા જવાનું છે 36 ને 2 38 ને 39. ક્રિપ્ટોન તો 36 જ હોય. 36 ને 2 38 ને 2 40, 36 ને 1 37 ને 4 41, 36 ને 1 37 ને 5 42, 36 ને 2 38 ને 5 43, 36 ને 1 37 ને 7 44, 36 ને 1 37 ને 8 45, 36 ને 10 46, 36 ને 1 37 ને 10, 36 ને 2 38 ને 10. આવા Ag+1 હોય તો એને સંક્રાંતિ ન ગણાય. એવી રીતે કેડમિયમ +2 હોય તો એને સંક્રાંતિ તો ન ગણાય. કારણ કે જેની ડી કક્ષક અપૂર્ણ હોય, એટલે જેની ડી કક્ષકમાં 1 થી 9 ઇલેક્ટ્રોન હોય એને જ સંક્રાંતિ તો ગણાય. એટલે પરીક્ષામાં પૂછે છે બીજી સંક્રાંતિ શ્રેણીમાં કોને આપણે સંક્રાંતિ તો ગણતા નથી, હવે કોને સંક્રાંતિ તો ગણાય, આવા પ્રશ્ન પૂછાય તો આપણને એ રીતે જવાબ આવડવા જોઈએ. હવે આની સંયોજકતા બધી કઈ રીતે હોય તો આપણે એની સંયોજકતા છે જોઈએ છીએ. તો આ કઈ રીતે સંયોજકતાઓ હશે? તો આવી રીતે સંયોજકતાઓ છે 3 4 5 6 ઊંધું 5. અહીંયા જોઈએ આપણે 33 212. અહીંયા છે 4 અને 6 છે, પછી અહીંયા 4 છે, બાકી બધાની અંદર પછી 33 212 તમારે આવી રીતે યાદ રાખવાનું છે. 46 પછી અહીંયા 34 અને 33 212. તો આવી રીતે બધી સંયોજકતાઓ અલગ અલગ પ્રકારની હોય તો આપણે અલગ અલગ પ્રકારની સંયોજકતાઓ છે એ આવી રીતે જોવાની થાય. એટલે આ જે છે 39 થી 48 તત્વો માટેની વાત થઈ, તો 39 થી 48 તત્વો માટે આવી રીતે આવે, બરાબર. તો આ થી તમને આવડવું જોઈએ. આ આપું, આ 2 નો ગણાય, આ બધી સંયોજકતાઓ છે, આ આપણું કોષ્ટક છે, બરાબર. હવે ત્યાંથી આપણે આના પછીના કોષ્ટકમાં આગળ જઈએ. એટલે આમાં તમારે 46 તો છે જ તે, પણ પછી 33 212 તરત આવી જાય. 33 212 તો નીચે આ તો તત્વ જ નથી ને, એટલે આ રીતે. હવે ત્યાંથી આપણે આગળ જઈએ. ત્રીજી સંક્રાંતિ શ્રેણી છે એમાં જોવું છે આપણે
તો ત્રીજીમાં આવી રીતે આવશે લા હપ્તા તર ઓઈ લે સોપારા. લા હપ્તા ટર ઓઈ લે સોપારા. હવે અહીંયા આવશે આપણા માટે જનન કોડ. અહીંયા આપણા માટે આવશે જનન કોડ. જનન કોડ 6 6p હોય 4 ને 5 4f હોય 5d હોય 6p તો આવતી જ નથી એટલે આવતું 6s 4f 5d 6s બધામાં અહીંયા 4f આ રીતે 5d. હવે કઈ રીતે જોઈએ આપણે? 54 54 ને 56 56 ને 57 કારણ કે ત્યારે હજી 4f ભરાયેલી ન હોય. આ 57 પછી શું છે? આ 72 73 74 75 76 77 79 80. આ તમને એટલા માટે ઇલેક્ટ્રોન રચના શીખવાડી રહ્યો છું. કોઈ એક વખતે સીધા એક તત્વની પણ ઇલેક્ટ્રોન રચના પૂછાઈ ગયેલી છે. ત્યારે તમારે ચારે કોષ્ટક છે થોડા થોડા તો વિચારવા જ પડે તો જ આવડે. બરોબર? તો જોઈ શકો ને આ બે એ બધે બે છે, પછી એક એક ને બે આવી રીતે આવશે. અહીંયા બધામાં F તો 14 ભરાયેલા જ છે. બધામાં F14 તો ભરાયેલા જ છે. આ રીતે આ 5D માં 1 છે. હવે જો તમે 54 ને 2 56 56 ને 14 70 70 ને 2 72 અહીંયા 70 ને 3 72 70 ને 4 74 70 ને 5 75 70 ને 6 76 70 54 ને 2 56 ને 14 70 ને 7 77 54 ને 1 65 69 ને 9 69 ને 10 69 ને 10 એટલે આ 70 ને 10 80. આવી રીતે થાય. તો આવી રીતની ઇલેક્ટ્રોન રચના હોય. હવે કેવું હોય કે Hg ને સંક્રાંતિ તત્વ ન ગણાય. જો પહેલી સંક્રાંતિ શ્રેણીમાં ઝીંક, બીજીમાં Cd, ત્રીજીમાં Hg, બધાને તો ન જ ગણાય. પણ ધારો કે આનો આયન છે Au+1 બનતો તેને ન ગણાય, પણ એવું બનતું નથી બહુ આયનોમાં. આપણે આવી રીતનું આયન બન્યો હોય તો આપણી માટે સંક્રાંતિ તો ગણાય નહીં. બરાબર? તો એ આપણને આવડવું જોઈએ. હવે હું તમને એક્ટિનોઇડ અને લેન્થેનોઇડ શ્રેણી છે એ શીખવું. આપણે 3 સંક્રાંતિ શ્રેણી જોઈ, ચોથી તો રેડિયો સક્રિય છે. બરાબર? એટલે એ ન થાવતી. અહીંયા સંયોજકતા જ આવશે 3 4 5 6 3 4 અને 6 પછી 4 34 24 અને 32. આ બધી આની સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ છે. એટલે મોટા ભાગે આવી ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે. બરાબર? અહીંયા આપણી માટે મર્ક્યુરી છે એ ડી બ્લોકનું તત્વ નથી. એ રીતે અહીંયા જો Au+1 હોય તો એ પણ આપણી માટે ડી બ્લોકનું તત્વ નથી. બરાબર? એલિમેન્ટ નથી. હવે જે આવે છે આપણા માટે લેન્થેનોઇડ સિરીઝ અને એક્ટિનોઇડ. આપણે લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ થી જોઈએ. તો લેન્થેનોઇડમાં શું આવશે? લાસ, પ્રિન્સ, નથોદાદાની, PM અને SM જોઈ, યુ, હેન્ડો, ટબ્બો, ડીશમાં, હોરર ફિલ્મ તમે જોઈ,
અને બાયલું થઈ ગયું. બરાબર. તો આ રીતે આપણા માટે આવશે. તો જોઈએ અહીંયા. તો આ આપણી માટે 57, 8, 9, 61, 2, 3, 4, 5, 7, 8, 9. અહીંયા આપણા માટે આવશે ઝેનોન 4, ઝેનોન 4, બધા માટે ઝેનોન 4 આવશે. ઝેનોન 4 અહીંયા આપણા માટે આવશે 6S6P, 4F5D. બરાબર. 6S2, 5D1. 4F માં જ્યારે ઇલેક્ટ્રોન ન હોય. પછી 6S2, 5D1, 4F માં 1 ઇલેક્ટ્રોન આવશે. પણ જેવું અહીંયા આવશે 54 ને 2, 6 ને 7 થઈ ગયા. હવે જે ઇલેક્ટ્રોન અહીંયા આવશે એ સીધો સ્ટાર્ટિંગમાં 2 માં આવશે, કારણ કે 54, 56 ને 2, 58 થઈ જશે. પછી 59, 60, 61, 6, 4F7. જ્યારે 4F7 આવે ત્યારે પાછું 5D1 આવે, એટલે હાફ ફિલ્ડ ઓર્બિટલ થાય એટલે પાછું 6D1 આવશે. આ 6S2 પાછું D ઉયું જશે, એટલે D નો 1 ઇલેક્ટ્રોન આમાં આવશે. એટલે શું થશે કે જ્યારે તમે અહીંયા D લખતા નથી તો ત્યારે 1 ઇલેક્ટ્રોન તો એ 4 માં આવ્યો જ છે, 4F માં આવ્યો છે, એન્ટર થયો જ છે. પણ હવે શું થાય કે જ્યારે તમે ઉપરથી નીચે આવે ત્યારે બીજો એક ઇલેક્ટ્રોન એમાં આવે ને, અને જો અહીંયા 6S2 છે પછી અહીંયા તો 5D આવવાનું છે જ નહીં, એટલે અહીંયા તમે આવશો એટલે 4F માં એક તો આવવાનું જ છે. પણ તમે અહીંયા આવ્યા એટલે 4F માં આનો એક ઇલેક્ટ્રોન આવે, ઉપરથી નીચે આવે એટલે બીજો એક ઇલેક્ટ્રોન વધે જ નહીં, એટલે ટોટલ 4F માં 2 થઈ જાય. પણ એ 7 હોય ત્યાં સુધી આવે, પણ જેવું 7 થાય એટલે પાછો D માં વધી જાય. આ 6S2 છે. બરાબર. પાછું અહીંયા 4F9 આવશે, કારણ કે ટોટલ આમાં એક આવી જાય એટલે 7 ને 1 8 થઈ જાય. તો પાછું ઉપર નીચે એટલે એક તો વધે કે ન વધે, એટલે 6S2 4F9 થશે. આ 6S2 4F10, 6S2 4F11, 6S2 4F12, 6S2 4F13, 6S2 4F14, 6S2 4F14 and 5D1. આ રીતે આવશે. આ બધી આપણા માટે ઇલેક્ટ્રોનની રચનાઓ છે. હવે આની સંયોજકતાઓ કઈ રીતે છે? તો સંયોજકતામાં એવું છે કે આની બધી ઓક્સિડેશન અવસ્થા છે એમાં 3 જ સ્થાયી છે. એક પ્રોમિથિયમ છે, એ પોતે રેડિયો સક્રિય એલિમેન્ટ છે, રેડિયો સક્રિય તત્વ છે. આ પ્રોમિથિયમ છે એ રેડિયો સક્રિય તત્વ છે. બાકીના બધા છે એ મેં તમને કીધું પ્રમાણે બાકી બધા આપણા માટે સંયોજકતા 3 માં એવું છે. બરાબર. હવે ત્યાંથી આપણે 89 થી 103 છે એ જોવા છે. આપણે 89 થી 103 છે એ જોઈએ. ચાલો. હમણાં જે આપણે જોયું લેન્થેનોઇડ શ્રેણી, આ જે લેન્થેનોઇડ સિરીઝ હોય એમાં કેવો હતું કે 6S, 6P, 4F અને 5D. તો આમાં તો ફરજિયાત NS2 હોય. પછી કેવું હોય કે NS2 એટલે 6S2, બરાબર. 5D માં 0 or 1 અને 4F માં 1 to 14. તો આ એની કોમન ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન, કોમન ઇલેક્ટ્રોનિક રચના, સામાન્ય ઇલેક્ટ્રોન રચના થાય લેન્થેનોઇડ સિરીઝ માટે. હવે જે આપણે જોવું છે એ આપણે એક્ટિનોઇડ માટે જોવું છે. તો આપણે એ એક્ટિનોઇડ માટે જોઈએ. એક થાપા
યુરેનસ, નેપ્ચ્યુનિયમ, પ્લુટોનિયમ, અમેરિશિયમ, ક્યુરિયમ, એટલે અહીંયા આપણી માટે આવું થશે. બરોબર. હવે બધા નામ હું બોલતો નથી, નામ તમને મેં શીખવાડેલા છે. નામ બધાને આવડવા જોઈએ. નામ બધા ફરીવાર પાછા કરીને લખી નાખવાના, નહીતર આવડશે નહીં. યાદ રાખજો, નામ બધાને આવડવા જ જોઈએ. નામ બધા ફરીવાર તૈયાર કરી લખી જ નાખવાના રહેશે. બરાબર. તો જોઈએ: એક્ટિનિયમ, થોરિયમ, પ્રોટોએક્ટિનિયમ, યુરેનિયમ, નેપ્ચ્યુનિયમ, પ્લુટોનિયમ, અમેરિશિયમ, ક્યુરિયમ, બર્કેલિયમ, કેલિફોર્નિયમ, આઇસોનિયમ, ફર્મિયમ, મેન્ડેલિયમ, નોબેલિયમ ને લોરેન્સિયમ. હવે જે આવે આપણા માટે આવે રેડોન કોર. બધામાં આપણા માટે રેડોન કોર જ આવશે. તો હવે રેડોન કોર પછી શું આવે? રેડોન આપણને ખબર 86 છે. તો હવે આમાં તકલીફ એ છે કે એક્ટિનોઇડ શ્રેણીનું કયું તત્વ ગણાતું નથી. કારણ કે એક્ટિનોઇડ શ્રેણીનું તત્વ એને ગણાય કે જેની અંદર બધા ઇલેક્ટ્રોન શેમાં ભરાય? 5f માં ભરાય. હવે થોરિયમ છે અને એ ન ગણાય, કારણ કે થોરિયમમાં ઇલેક્ટ્રોન ડી માં આવે છે. હવે કેવું છે અહીંયા તમને કહું: 7s, 7p, 5 અને 6, 5f અને 6d. 7s2 તો હશે જ, 5d 1 હશે, આમાં કઈ નહીં. 7s2 હશે, અહીંયા 6d2 હશે. અહીંયા 7s2 છે, અહીંયા 3 માં 6d1 આવશે અને અહીંયા 5 આવશે. એટલે આ આપણી માટે 86 ને 88, 89, 89 અને 9 અને 2, સીધું 5f2 આવશે. પછી 7s2, 5f3, 7s2, 5f4, 7s2. હવે જો હવે શું થશે? અહીંયા જ ઇલેક્ટ્રોન રચના તમારે ધ્યાન રાખવાની છે, પછી તો બધી આવડી જાય છે. એટલે મૂળ અહીંયા એમાં તકલીફ છે કે અહીંયા ડી માં ઇલેક્ટ્રોન રહેશે, ખરેખર ઇલેક્ટ્રોન એફ માં જવો જોઈએ. અને થોરિયમ એવું તત્વ છે કે જે પોતે એક્ટિનોઇડ શ્રેણીનું ગણાતું નથી. બરાબર. એટલે અહીંયા 7s2, 6d1, અહીંયા 5f2 થઈ ગયું, 7s2, 6d1, 5f3 થઈ ગયું, 7s2, 5f4, 6d1, 7s2. હવે અહીંયા આવશે આપણા માટે 6d1 છે એ નીકળી જશે, એટલે 4 અને 1 એટલે 5 તો થઈ ગયા, અહીંયા 6 આવશે. 7s2, 5f7 આવશે. પણ જેવું 7 આવે એટલે પાછી, કારણ કે અર્ધપૂર્ણ કક્ષક થઈ ગયું, અર્ધપૂર્ણ કક્ષક થઈ ગયા એટલે પાછો ઇલેક્ટ્રોન છે આમાં આવશે. આ 7s2, 7 ને 1 8, સીધું 9. પાછું હવે ઓલું ઓલી શ્રેણી જેવું, લેન્થનાર જેવું થઈ ગયું. 7s2, 5f10, 7s2, 5f11, 7s2, 5f12, 7s2, 5f13, 7s2, 5f14, 7s2, 5f14 અને 6d1. હવે સંયોજકતાઓ આની અંદર કઈ રીતે ગોઠવાયેલી હોય એ આપણે સહેજ જોવું છે. તો કઈ રીતે આવે હું તમને શીખવાડું. આવું હોય 3, 4, 5, 6, પછી પાછું 5, 4, 3, બધામાં 3 અહીંયા આવશે. એક બસ આમાં મોબેલિયમમાં 2 આવશે, બાકી બધા 3 આવશે. તો બધી સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે. આ સિવાય કે બીજી ઓક્સિડેશન અવસ્થાઓ હોય ખરા. તો હવે તમારે યાદ રાખો કે થોરિયમ એકને વિચિત્ર ગણાય છે. NS એક્ટિનોઇડનું તત્વ ગણાય છે. ક્યારેક એવો પ્રશ્ન પૂછે તો મને આવડે એટલે. અને બાકીના જે બધા તત્વો છે એ બધા રેડિયો એક્ટિવ છે આપણી માટે. 92 પછીના જે કંઈ પણ તત્વો એ બધાને ટ્રાન્સયુરેનિક તત્વો કહેવાય. એટલે એ 92 પછીના બધા તત્વો છે આપણી માટે ટ્રાન્સયુરેનિક તત્વો થાય. તો હવે અહીંથી આપણે નવી થિયરીમાં જવું છે. તો નવી થિયરીઓ જે છે ચુંબકીય ગુણધર્મ છે, બરાબર, અને ચુંબકીય ગુણધર્મ એક છે અને રંગ છે. એ આપણે રંગ અને ચુંબકીય ગુણધર્મ બંને આપણે જોવા છે. તો આપણે તેમાં રંગ અને ગુણધર્મ જોઈએ.
હવે આપણે આગળ વધીએ. પેલો ટોપિક શીખવો છે રંગ. સંક્રાંતિ તત્વમાં રંગ. ચુંબકીય ગુણધર્મો. પેલા ચોપડીમાં ચુંબકીય ગુણધર્મો જો હું તમને શીખવાડું છું કઈ રીતે સાંભળજો. હું તમને પેલા બધી તત્વોના નામ શીખવાડ્યા, બધા તત્વોની રચના શીખવાડી, એની સંયોજકતા તમને શીખવાડી. હવે હું આગળના 10-12 ચેપ્ટર છે, આપણે જેમ શરૂઆતમાં વાત કરી તેમ 10-12 પાના છોડીને પછી જે ચુંબકીય ગુણધર્મો છે ત્યાંથી હું ચેપ્ટર શરૂ કરું છું. કારણ કે આગળના 10 થી 12 પેજની અંદર હું તમને જે લખેલું આપું એ જ તમારે તૈયારી કરવાનું થાય. અને બાકી જે તમારું મટીરિયલ છે એમાં હું તમને કહીશ મટીરિયલ આપણે ટેલી કરતા જઈશું. પણ અત્યારે તમારે કોઈ મટીરિયલ અડવાનું નથી. અત્યારે હું તમને જે શીખવાડું છું એ તમારે કરવાનું છે. અને બાકી તમને હું એમ કહું નહીં અત્યારે મેં ચુંબકીય ગુણધર્મો લેતા ચોપડીમાંથી જોઈ લો, પછી એમ કહું કે નહીં તમને અત્યારે મેં છે એ રંગ શીખવાડ્યો તો એ ચોપડીમાંથી જોઈ લો. બરાબર. આપણે જે ભાગ શીખીએ છીએ એ ઇનઓર્ગેનિકનો ભાગ છે અને એની અંદર લગભગ ચોપડીમાંથી બહાર ક્યારેય પૂછાતું નથી. એટલે આપણે એ રીતે તૈયાર કરવાનું છે. બરાબર. તો આપણે એ રીતે જોતા જઈએ. જો હવે સંક્રાંતિ તત્વોમાં રંગ. સંક્રાંતિ તત્વો અથવા તો સંકીર્ણ સંયોજનોમાં રંગ. બરાબર. આપણે ડીડી સંક્રાંતિ છે આ ટોપિકની ઉપર ના અપાય. ડીડી સંક્રાંતિ પણ કહેવાય. તો આપણે ડીડી સંક્રાંતિ તરીકે પણ ઓળખીએ. કઈ રીતે હોય? હવે કોણ ડીડી સંક્રાંતિ આપે? જેની ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલો હોય, જેની ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલો હોય એ આપે. બરાબર. બીજું કે તમે જ્યારે સંક્રાંતિ તત્વો છે એ બધામાં ડી કક્ષકો છે પણ એ અપૂર્ણ ભરાયેલી છે અને તમે જ્યારે એને ઉર્જા આપશો ત્યારે એ ઉર્જાનું શોષણ કરશે અને નીચી ઉર્જા અવસ્થામાંથી ઊંચી ઉર્જા અવસ્થામાં આવશે. પણ એ ઊંચી ઉર્જા અવસ્થામાં લાંબો સમય રહી શકશે નહીં અને પાછું નીચી ઉર્જા અવસ્થામાં આવે ત્યારે જે કલરનું શોષણ કર્યું હોય એટલે તમે એને જે દ્રશ્ય પ્રકાશ આપો છો એ દ્રશ્ય પ્રકાશનું શોષણ કરશે અને નીચી ઉર્જામાંથી ઊંચી ઉર્જા અવસ્થામાં આવશે. પણ એ લાંબો સમય ઊંચી ઉર્જા અવસ્થામાં રહી શકશે નહીં એટલે જે ઊંચી ઉર્જા અવસ્થા તેમાંથી પોતે પાછું નીચી ઉર્જા અવસ્થામાં આવશે. એ નીચી ઉર્જા અવસ્થામાં આવશે ત્યારે પાછું એ રંગનું શું કરશે? ઉત્સર્જન કરશે. જેનું શોષણ કર્યું હોય એવા રંગનું શું કરશે? ઉત્સર્જન કરશે. જેમ કે Na(H2O6+2) આવું સંકીર્ણ હોય તો પાણીની સંયોજકતા 0 છે આપણે શીખી ગયેલા છીએ. તો Na+2 હોય તો એ આપણને કેવો રંગ આપે? લીલો. તો લીલો સિવાયના બધા રંગનું શું કરે? શોષણ કરે. એવી રીતે જો CO NH3 6+3 હશે તો CO NH3 6+3 હશે તો એ CO NH3 6+3 હશે તો એ લાલ અને લીલા રંગ છે. લાલ અને નારંગી રંગ. લાલ અને લીલા રંગ બેનું ભેગું શોષણ કરે. પણ એ જોઈએ તો એ નારંગી પીળા જેવો રંગ ઉત્સર્જાયેલો આપણને લાગે એટલે આમ દેખાય ત્યારે નારંગી પીળા જેવો લાગે. એટલે કહેવાનું એમ છે કે આ બધા સંકીર્ણો છે એમાં પાણી છે એની સંયોજકતા 0 હોય, એમોનિયાની સંયોજકતા 0 આપણે રેડોક્સમાં જોયું છે. બરાબર. તો કહેવાનું એમ જ છે કે અહીંયા Na+2 છે, અહીંયા CO+3 છે તો એ આપણા માટે જે રંગ આપે છે આવો રંગ આપે છે. તો આવું રંગ આપવાનું કારણ એમ જ છે કે એ બધા ડી કક્ષકો હોય એમાં નીચી ધરા અવસ્થામાંથી ઊંચી ઉર્જા અવસ્થામાં આવે ત્યારે શોષણ કરે અને જે શોષણ કર્યું હોય એવા જ રંગનું પાછું શું કરે? ઉત્સર્જન કરે અને જે ઉત્સર્જન કરી પ્રમાણે રંગ આપે. બરાબર. તો આને ડીડી સંક્રાંતિ કહેવાય. આવું સંક્રાંતિ કક્ષકોમાં થાય. તો એમાં કેવું હોય તમને સમજો. ડી કક્ષકો છે એમાં ટોટલ 5 ખાના હોય. તો આવી રીતે 5 ખાના દોરી પણ શકો. એ 5 ખાના તમે દોર્યા છે એને જયારે ઉર્જા આપો ત્યારે નીચી ઉર્જા અવસ્થામાંથી ઊંચી ઉર્જા અવસ્થામાં આવશે અને ઊંચી ઉર્જા અવસ્થામાં આવે નીચી ઉર્જા અવસ્થામાંથી ઊંચી ઉર્જા અવસ્થામાં આવે ત્યારે એ શું આપશે? રંગ આપશે. તો હવે કેવું હોય તમને સમજાવું. અષ્ટફલકીય સંકીર્ણ હોય આવો શબ્દ આવે. અષ્ટફલકીય એટલે આવા 6 લિગેન્ડ જોડાયેલા. તમને એવો શબ્દ શીખવાડેલો છે કે લિગેન્ડ એટલે શું? તો લિગેન્ડ એટલે આપણી માટે ઋણ આયન
અથવા તટસ્થ અણુ હોય, ઋણ આયન અથવા તટસ્થ અણુ હોય એને આપણે લિગેન્ડ કહીએ. તો લિગેન્ડ તરીકે જો 6 આવેલા હોય તો એને અષ્ટફલકીય સંકીર્ણ કહેવાય. અને જો લિગેન્ડ તરીકે 4 આવેલા હોય તો એને આપણે સમચતુષ્ફલકીય સંકીર્ણ કહેવાય, એટલે ચતુષ્ફલકીય સંકીર્ણ કહેવાય. તો જો ઈ આવી રીતે હોય, બરાબર, તો એની અંદર આપણે 5 કક્ષકો છે એ આવી રીતે જોવા મળે. એમાંથી 3 કક્ષકો નીચે જોવા મળે, 2 ઊંચે જોવા મળે. તો 3 કક્ષકો નીચે એનું નામ છે T2G. 3 આંકડા એટલે 3 કક્ષકો છે. એવી રીતે અહીંયા 2. એવી રીતે જો આવી રીતે 5 કક્ષકો હોય, બરાબર, એને તમે ઉર્જા આપો તો આવી રીતે બીજી 5 કક્ષકો હોય એ નીચી ઉર્જા અવસ્થામાંથી ઊંચી ઉર્જા અવસ્થામાં આવે અને એના 2 ભાગ પડી જાય. એમાં 2 નીચે આવે અને 3 કક્ષકો ઉપર આવે તો આને EG નીચે એવું કહેવાય ને T2G ઉપર આવી કહેવાય. તો ત્યારે આ સમચતુષ્ફલકીય માટે હોય અને આવું હોય તો એને અષ્ટફલકીય માટેની ગોઠવણી થઈ કહેવાય. બરાબર, આવું જે છે એ તમારે શીખવામાં આવશે સંકીર્ણ સંયોજનોમાં. જ્યારે ચેપ્ટર સંકીર્ણ સંયોજનો શીખવાનું આવશે ત્યારે. અત્યારે આપણે આમાં એવું કઈ ડિટેલમાં શીખવાનું હોતું નથી. પણ મારું ખાલી તમે કહેવાનું એમ છે કે ડી કક્ષકની અંદર 5 હોય. જો dz² હોય, dx² - y² હોય, dxy હોય, dyz હોય, dzx હોય, તો આની અંદરથી આ 2 કક્ષકો છે એ આપણા માટે ઈજી છે. આ 2 કક્ષકો છે એ T2G છે. એટલે જ્યાં મેં T2G લખ્યું છે ત્યાં આ 3 કક્ષકો છે, જ્યાં ઈજી લખ્યું છે ત્યાં 2 કક્ષકો છે. હવે રંગ કઈ રીતે યાદ રાખવા એ હું તમને શીખવાડું છું. તો આપણે રંગ યાદ રાખવા છે તો જો ધ્યાન આપજો. આ મેં તમને સંકીર્ણ સંયોજનમાં રંગ કઈ રીતે આવે શીખવાડું. એનો કોષ્ટક છે, મેઇન કોષ્ટક જ યાદ રાખવાનું છે. આપણે કોષ્ટક છે એ જોતા જઈએ. તો જો આપણે કોષ્ટક છે જોઈએ. આવું યાદ રાખવું છે. કુ, કર, કો, વી, ગુરો. એટલે કોપર +2 છે, આ +2 છે, આ +3 છે, આ +4 છે. પછી એવી રીતે અહીંયા વે ની લા છે, વે ની અને લા. તો એ લીલો રંગ છે, વે ની લા લી. બરાબર. પછી 23, 24 અને 25 આવી રીતે. પછી કોમન ગુલાબી છે. આપણે યાદ રાખવા માટે કોષ્ટક આવી રીતે બનાવ્યું છે. પછી ફેટી પી અને જા, ફેટી પીજા, પીળો અને જાંબુડિયો રંગ છે. અને પછી 21મું તત્વ, 22મું તત્વ, 29, 30મું તત્વ, 1, 2, 3, 4 આ રીતે છે. તો અહીંયા બધા આપણા માટે રંગવિહીન થાય. કેમ યાદ રાખવાનું? કુકર, કોવી, પેલું 4 આવશે, પછી 3 આવશે, પછી 2 આવશે. જ્યારે 3 આવશે ત્યારે બાકીની 2 ની સંયોજકતા હરખી આવશે. જ્યારે 2 આવશે ત્યારે બાકીના 2 ની સંયોજકતા છે એ હરખી આવશે. 3 આવશે, 3 હશે તો 2 આવશે અને 2 હશે તો 3 આવશે. કુકર, કોવી, ભૂરો એટલે Cu+2 હોય, Cr+2 હોય, કોબાલ્ટ +3 હોય, વેનેડિયમ +4 હોય તો એ ભૂરો રંગ આપે. વેનેડિયમ +3 હોય, Ni+2 હોય, Fe+2 હોય તો એ લીલો રંગ આપે. એટલે V+2 છે બાકીના બંને +3 તો એ જાંબુડિયો રંગ આપે. આમાં યાદ રાખવાનું કોમન ગુલાબી છે. કોમન ગુલાબીમાં સંયોજકતા હરખી છે. પછી આ ફેટી પીઝા, તેમાં સંયોજકતા ફેટીમાં +3 જ છે. પી જાય એટલે પીળો ને જાય એટલે જાંબુડિયો. ઉપર જાંબલી છે એ યાદ રાખવાનું, ભેગું નથી. અને આ આપણી માટે 1, 2, આ આપણી માટે 3, 1, 2, 3, 4 એટલે રંગી. હવે આ પરીક્ષામાં હોય કઈ રીતે? તો આવી રીતે હોય. FeCl3 નું દ્રાવણ કેવો રંગ આપે? તો Fe ની અંદર સંયોજકતા કઈ છે? +3 તો એ પીળો આપે. એવી રીતે MnCl2 હોય તો એ કેવો રંગ આપે? જલીય દ્રાવણ. આવું પૂછો તો Mn માં સંયોજકતા કેટલી હોય? +2 હોય તો Mn+2 કેવો રંગ આપે? ગુલાબી. એવી રીતે CuSO4 હોય તો CuSO4 માં કોપરની સંયોજકતા +2 ને SO4
Cu+2 હોય તો કેવો રંગ આપે? ભૂરો. એવી રીતે આપણી માટે FeSO4 હોય તો Fe+2 હોય ને Fe+2 તો કેવો રંગ આપે? લીલો. બરાબર. પછી આવું હોય CONO3 ટ્વાઇસ હોય તો CO પોતે પ્લસ હોય તો કોમન ગુલાબી, તો કેવો રંગ આપે? CO+2. એટલે તમને સંયોજન પૂછ્યા છે, આયન નહીં પૂછે, પણ એ સંયોજનમાં કયો આયન છુપાયેલો છે એના પરથી તમારે આનો જવાબ આપવાનો હોય. બરાબર. હવે હું તમને શીખવાડવા જઈ રહ્યો છું ચુંબકીય ગુણધર્મો. તો એ ચુંબકીય ગુણધર્મો તો સહેલા જ છે, તો આપણે એ ચુંબકીય ગુણધર્મો છે એ જોઈ લઈએ. આપણે ચુંબકીય ગુણધર્મો છે એ જોઈએ. તો ચુંબકીય ગુણધર્મો કઈ રીતે આવે? કોઈ પણ પદાર્થ હોય, આવું આપણે છે ને પેલા ચેપ્ટરમાં સોલિડ સ્ટેટમાં વાત કરી છે કે કોઈ પણ પદાર્થ હોય તો એની અંદર એના બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન હોય તો એ બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન હોય એના પરથી અયુગ્મિત હોય કાં તો યુગ્મિત ઇલેક્ટ્રોન હોય. એટલે આપણી પાસે કોઈ પણ કક્ષક હોય એમાં જયારે આપણે ડી બ્લોક ની વાત કરતા હોય એમાં 5 ખાના હોય તો ઇલેક્ટ્રોન છે એ કાં અયુગ્મિત હોય કાં યુગ્મિત હોય, એવું બને. આમાં છેલ્લા બે એકલા છે એટલે આપણે એને અયુગ્મિત કહેવાય. તો જ્યારે ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય ત્યારે એનું ચુંબકત્વ ધરાવે, જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મિત હોય ત્યારે એ પ્રતિચુંબકત્વ ધરાવે, એના જેવું થાય. હવે જેમ જેમ ઇલેક્ટ્રોન વધતા જાય એમ ઈ પરમાણુના કેન્દ્રથી એની બાહ્ય કક્ષા સુધીનું અંતર વધી જાય, એટલે કક્ષા છે એ મોટી થઈ ગઈ. તો ત્યારે શું થાય? એની માટે બે પ્રકારનું ભ્રમણ આવે, ધરા ભ્રમણ આવે અને ઇલેક્ટ્રોન નજીક હોય ત્યારે એની ફરતે કેન્દ્રની ફરતે ફરતો હોય ત્યારે એનું જે ભ્રમણ આવે એને કક્ષીય ભ્રમણ કહેવાય. તો એક કક્ષીય ભ્રમણ છે ને એક ધરા ભ્રમણ છે. તો જ્યારે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ફરતા હોય ત્યારે એનું ધરા ભ્રમણ અગત્યનું, કેન્દ્રથી દૂર જ્યારે ઇલેક્ટ્રોન ફરતો હોય ત્યારે ધરા ભ્રમણ અગત્યનું હોય, નજીક ફરતો હોય ત્યારે કક્ષીય ભ્રમણ અગત્યનું હોય. અહીંયા ઇલેક્ટ્રોન જે બહુ દૂર આવેલા છે એટલે કક્ષીય ભ્રમણ કરતા ધરા ભ્રમણ છે એ આપણા માટે કેવું થાય? અગત્યનું થાય. એટલે અહીંયા આપણી માટે કક્ષીય ભ્રમણ કરતા ધરા ભ્રમણ છે એ કેવું છે? અગત્યનું છે. આ બધું બોલવું એક એક શબ્દ અગત્યના, ધ્યાન રાખજો. હું તમને ચુંબકીય ગુણધર્મ સમજાવું છું. દરેક પરમાણુ કે દરેક તત્વ જે સંક્રાંતિ છે એની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન છે, જેની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એને પોતાની ગતિ છે અને ઈ ઇલેક્ટ્રોન છે એ નાના નાના સૂક્ષ્મ ચુંબકો તરીકે વર્તે અને એના કારણે એને ચુંબકીય ગુણધર્મો હોય. એ જે ચુંબકીય ગુણધર્મો હોય એમાં મેં તમને કીધું કે જો પરમાણુ છે એ જે ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક રહેલો છે તો ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક છે તો એની માટે કયું ભ્રમણ અગત્યનું? કક્ષીય ભ્રમણ. જો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર આવેલો છે તો કેન્દ્રથી દૂર છે તો ત્યારે ઇલેક્ટ્રોન માટે ધરા ભ્રમણ અગત્યનું છે. એટલે કક્ષીય ભ્રમણ છે અને કયું ભ્રમણ છે? ધરા ભ્રમણ છે. તેમાં ધરા ભ્રમણ છે એ આપણા માટે અગત્યનું હોય અહીંયા. હવે બીજી વાત, જે કોઈ પણ પરમાણુ છે સંક્રાંતિ તત્વ છે, એ સંક્રાંતિ તત્વ છે એની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન છે. જો એ ઇલેક્ટ્રોન આપણી માટે અયુગ્મિત છે તો જો એ ઇલેક્ટ્રોન આપણા માટે અયુગ્મિત છે તો એ આપણા માટે જે ગુણધર્મ ધરાવશે એ ગુણધર્મ છે એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવશે. અને અનુચુંબકીય ગુણધર્મ ધરાવશે એટલે આપણે એને શું કહેવાય કે એ પેરામેગ્નેટિક હશે. એવી રીતે જો કોઈ પણ પરમાણુ પાસે ઇલેક્ટ્રોન છે અને ઈ ઇલેક્ટ્રોન છે એ આપણા માટે કક્ષાઓની અંદર ગોઠવાયેલા છે, યુગ્મિત છે, તો એ યુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે એની પાસે જે ગુણ હશે એને પ્રતિચુંબકીય ગુણ કહેવાય. અને એ પ્રતિચુંબકીય ગુણધર્મ છે એને કહેવાય આપણે ડાયામેગ્નેટિક. હવે કેવું હોય હું તમને એ પણ સમજાવું કે સંકીર્ણ સંયોજનો જ્યારે બને ત્યારે એની અમુક જરૂરિયાતો હોય કે સંકીર્ણ સંયોજનો બનવા માટે ખાલી ડી કક્ષક હોવી જોઈએ. કેવી કક્ષક હોવી જોઈએ? કારણ કે ખાલી ડી કક્ષક હોય તો એ બીજા ઇલેક્ટ્રોનને પોતાનામાં સ્થાન આપવા દે. એટલે મારે સંકીર્ણ સંયોજનો બનાવવા હોય તો કઈ કક્ષક હોવી જોઈએ? ખાલી ડી કક્ષક. એમાં આપણે જોઈએ આના કરતા અલગ ભાગ છે એટલે પાછો આમાં મેચ નહીં થાય. એટલે જો એ પ્રતિચુંબકીય હોય, અનુચુંબકીય હોય. હવે હું એમ વાત કરું છું કે નહીં, મારી માટે Fe+3 ની ચુંબકીય ચાર્જ માત્રા ગણો, V+2 ની ગણો, કોબાલ્ટ+2 ની ગણો, બરાબર. એવી રીતે Ni+2 ની ગણો, બરાબર. એવી રીતે Cu+1 છે એની ચુંબકીય ચાર્જ માત્રા ગણો, બરાબર. એવી રીતે બધા તત્વો માટે પૂછાય. ક્રોમિયમ+3 માટે ગણો, બરાબર. આ બધા તત્વો માટે ચુંબકીય ચાર્જ માત્રા ગણો, આવું આપણને પૂછાય. તો એ આપણે નક્કી કઈ રીતે કરવું? અને આવો પ્રશ્ન પૂછાયેલો છે પરીક્ષામાં કે નહીં, આવી રીતનું હોય Fe H2O 6+3 અને ચુંબકીય ચાર્જ માત્રા ગોતી નાખો
કે પાણીની માટે કેવું હોય 0 એટલે Fe ની શું લેવાય +3 સંયોજકતા લેવાય. હવે હું તમને કહું જોવા કે આપણી માટે ચુંબકીય ચાર્જ માત્રા ગણવી છે. તો એ ચુંબકીય ચાર્જ માત્રા ગણવા માટે આવું સૂત્ર છે મ્યુ વર્ગમૂળમાં Nn + 2Bm, જ્યાં Bm એ ચુંબકીય ચાર્જ માત્રા ગોતવાનો એકમ છે. તો એ ચુંબકીય ચાર્જ માત્રા ગોતવાનો જે એકમ છે આપણી માટે એ Bm એટલે શું છે બોહર મેગ્નેટોન આવો એકમ છે. Bm એટલે શું એકમ છે બોહર મેગ્નેટોન આવો એકમ છે. જ્યાં અહીંયા જે N છે એ આપણા માટે અયુગ્મિક ઇલેક્ટ્રોન છે. N જે છે એ આપણા માટે કેવા ઇલેક્ટ્રોન છે અયુગ્મિક ઇલેક્ટ્રોન છે. તો ફરી વાર કીધું કે ચુંબકીય ગુણધર્મો હોય એમાં દરેક ઇલેક્ટ્રોન માટે જવાબદાર હોય. દરેક ઇલેક્ટ્રોન હોય એને પોતાને સ્વતંત્ર ચુંબક તરીકે સૂક્ષ્મ ચુંબક તરીકે વર્તે. ઇલેક્ટ્રોન ક્યાં આવેલો છે એના માટે બહુ અગત્યનું છે. જો ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક હોય તો એની માટે કક્ષીય ભ્રમણ અગત્યનું હોય, અને જો ઇલેક્ટ્રોન દૂર હોય તો એની માટે ધરા ભ્રમણ અગત્યનું હોય, કારણ કે એનું કેન્દ્રથી અંતર વધી ગયું છે. એટલે એ જ્યારે એ પોતાની જે ધરી પર ફરતો હોય એના પ્રમાણે એનું ઇલેક્ટ્રોનનું યુગ્મ હોય, એટલે એના પ્રમાણે એની ચુંબકીય ચાર્જ માત્રા હોય. મુખ્ય તો એની પાસે ઇલેક્ટ્રોન અયુગ્મિક છે એટલે એનું ચુંબકીય ગુણ છે એ પેરામેગ્નેટિક છે. એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મિક થઈ ગયા છે પ્રતિચુંબકીય છે એ ડાયામેગ્નેટિક છે. કોઈ પણ આયન માટે આવી રીતે આપણને ચુંબકીય ચાર્જ માત્રા ગોતવાનું પૂછાય તો ચુંબકીય ચાર્જ માત્રાનું સૂત્ર છે μ = વર્ગમૂળમાં Nn + 2, જ્યાં N એ અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા છે. હવે હું તમને એમ સમજાવું કે અયુગ્મિક ઇલેક્ટ્રોન 1 હોય તો શું હોય, 2 હોય તો શું હોય, 3 હોય તો શું હોય. આપણને આવા બે મૂલ્ય મળે. આપણી માટે આવી રીતે મૂલ્યો હોય. એમાં જો અયુગ્મિક ઇલેક્ટ્રોન હોય એ અયુગ્મિક ઇલેક્ટ્રોન 1 હોય તો 1.73 Bm એવું આવે. 2 હોય તો 2.83 Bm એવું આવે. 3 હોય તો 3.87 Bm આવે. 4 હોય તો 4.90 Bm આવે. 5 હોય તો 5.92 Bm આવે. એટલે કહેવાનું આમ થયું છોકરાઓ કે ઇલેક્ટ્રોન છે એકલો છે તો આપણે એક મૂકીએ μ = વર્ગમૂળમાં Nn + 2Bm છે. આમાં હું 1 મૂકું એટલે 1 + 2 થાય એટલે 3 એકા 3 રૂટ 3 ની કિંમત 1.73 થાય. આ 2 મૂક્યા એટલે હું 2 મૂકું તો એ 5 દૂ 10 થયું એટલે 2 ને 2 4 દૂ 8 વર્ગમૂળમાં 8 એટલે 2.83 થાય. એટલે 3 હોય ત્યારે જવાબ, 4 હોય ત્યારે 5 હોય ત્યારે, પણ જ્યારે 6 આવે ત્યારે 4 યુગ્મિક થશે. એટલે જ્યારે 7 ઇલેક્ટ્રોન આવે ત્યારે 3 યુગ્મિક થાય જવાબ આવે. એટલે જ્યારે 8 આવે ત્યારે 2 યુગ્મિક એવું આવે, અને 9 હોય ત્યારે 1 અયુગ્મિક થાય, અને 10 હોય ત્યારે તો 0 થઈ જાય. 1 અયુગ્મિક છે ને એટલે જવાબ 0 આવે. હવે આ મૂલ્ય છે એમાં કેવું હોય, આ બધા મૂલ્યો છે એ આપણા માટે સૈદ્ધાંતિક મૂલ્યો છે. આ સૈદ્ધાંતિક મૂલ્યો છે. આવા જ મૂલ્યો આપણને પ્રાયોગિક મળે, પણ બંનેના મૂલ્યમાં થોડો ડિફરન્સ હોય. ધારો કે આનું સૈદ્ધાંતિક મૂલ્ય 2.83 Bm છે તો પ્રાયોગિક મૂલ્ય છે 2.80 Bm હશે. એટલે એ મૂલ્યમાં ફેરફાર આવવાનું કારણ છે એ ભ્રમણ કક્ષક જોડાણ છે. તો આપણને પ્રશ્ન થાય એટલે હું તે એના ધરા ભ્રમણ અને કક્ષીય ભ્રમણ છે એના વચ્ચેનો તફાવત છે. એના કારણે જે મૂલ્ય આવશે એ મૂલ્ય આપણને બંનેના માં થોડો તફાવત જોવા મળશે. એ થોડો તફાવત જોવા મળવાનું કારણ છે આપણી માટે ભ્રમણ કક્ષક જોડાણ. થઈ ગયું. તો આ છે એ આપણા માટે ચુંબકીય ગુણધર્મોની થિયરી થઈ. હવે મારે બીજી 2 થિયરી શીખવાડવાની છે, સંક્રાંતિ તત્વનો ઉદ્દીપકીય ગુણધર્મ અને બીજું છે એ આંતરાલીય, બીજું છે એ સંક્રાંતિ ઉદ્દીપકીય ગુણધર્મ છે એ શીખવાડવાનું છે. અને આંતરાલીય સંયોજનો વાળી છે એ આપણે આગળ જોઈએ. ધાતુ